હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ. શું કરે છે? બસ વાંચણી કેટલા વાગ્યા ખબર છે? પોણા 2:45 આપણે રેડી થઈ ગયા. અમે જઈ શકીએ. સામાન પેક થઈ ગયો. ચલો બહાર મૂકી દો. સામાન બહાર મૂકી દો. આ હે કેવું સન્નાટા જેવું લાગે સમજો. ફોપો પડી ગઈ. કેટલા વાગ્યા? 3:30 થઈ આવી છે. આ એક સુવિધા સારી. રેલવે સ્ટેશન આવી ગયા છે અને પ્લેટફોર્મ ઉપર ક્યાં આપણી ટ્રેન આવશે એ જોવી છે મેપ એપમાં. પણ હવે આગળ અમારો નંબર આવતો હતો, અહીંયા નંબર પર ફરી 19 જોઈએ આપણે. આ કંઈક 22,958 કેવું કંઈક આવે. એની પેલા આ ટ્રેન હશે નથી લેવાનું. આ થાંભલો હતો એ જો ને, કનેક્શન કાઢી નાખાય. અહીંયા કંઈક બીજું આવતું લાગે, મોડિફિકેશન હાલે જો સામે. એ અપડેટ તમને કરી નાખી. બધા કાઢી નાખ. નવું પ્લેટફોર્મ બનાવ્યું છે. હા બુ વિકાસ છે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા. આ પણ સેન્ટ્રલ રેલવેમાં આવે, કોકા જેવી. સુરેન્દ્રનગર કેન્દ્ર સરકારમાં આવે. હા કેન્દ્ર સરકારમાં આવે. સેન્ટ્રલ રેલવે કહેવાય આમાં. રૂમ આવે રેવું તારી ક્યાં રૂમ જોઈ ગઈ? એ બધા ઓલા હુતા હોય એમાં તારે આરામમાં. હોય ને એટલે શું કહેવાય આપણે રોકાણ હતા વેઇટિંગ રૂમ. કેટલા કલાક હૈદરાબાદ? તું હૈદરાબાદ ગઈ હતી? હા શું તાર મોટું હૈદરાબાદ જેવું છે? કેટલું ભૂંડું હતું. મેં વિશાલને કેમ જેવું શું કહેશ? હૈદરાબાદ સિટી સારું હતું પણ આ ઓલા આપણે ભાષા સમજાય નહીં. નોનવેજ વાળા હોય વેઇટિંગ રૂમ એ બુ વેઇટિંગ રૂમ તો ચોખા ખમા બુ ખમા. ઓલા પણ ગયા ને વેઇટિંગ તું ગઈ હતી હૈદરાબાદ એક વાર? તું ગઈ બુ? હવે તું નાનપણ ઘણી જગ્યાએ જઈ. ભલે ભણતી નથી પણ આ વિડીયોમાં લખી તારો વિડીયો ફોન નથી શીખો. મેં સબરેસવાળા નહોતા આવ્યા ને. સબરસવાળા નહોતા આવ્યા, મને ખબર નહીં. તમને ખબર નહીં મારો મોટો કાંડ હતો. મારે તો કેવું થયું કે મોઇલ 11:30 ફોન આવ્યો મોઇલનો. ઉઈ ગઈ હતી હું. એ બિચારો કે તો સેવા કરવા એનો ફોન આવ્યો મેળ ન પડ્યો હોય તો. અને મને તો માંડ ઊંઘ આવી હતી. મેં બધા હોઈ ગયા મોઇલ કીધું. હા તો કે તો ઠીક નહીં હું મૂકી જાઉં કે બિચારો એમ કહેતો. એ કેવું હોય કે 5 જણા તૈયાર થતા હોય ને તો એમાં એક જણ તો મોડું હોય આના જેવું. એમાં એવું જ છે કે ડિસ્પ્લે ખરાબ છે, બાકી બધી હાજી. એમાં અમે પાછા ને પાછળ બે ગયા હતા. જનનું પડે કેમ તું? કેટલો ખબર આમાં હે ને બધો નાસ્તો કર્યો. હા એટલે કંઈક સ્વાર્થ છે તારો એટલે ઉપાડે, બાકી તું ઉપાડ ને. એ ડિસ્પ્લે ખરાબ જ છે જો. આટલામાં જેટલી ડિસ્પ્લે રહી ને એ ખરાબ છે. એમાં ઓલ્ડ નંબર દેખાય, રિફ્લેક્ટ નથી થયો. નવો નંબર રિફ્લેક્ટ થઈ જવો જોઈએ. ટૂંકમાં આપણે જ્યાં જવાનું હોય ને આપણો નંબર છે ને એ નથી રિફ્લેક્ટ થયો. આવી ગઈ હો ટ્રેન જો. હાલો પહોંચી ગયા હતી. તારા આ ચા અહીંયા નથી પીતો હું. એમાં મને યાદ આવી ગોધરા સિટી. ગોધરા આવ્યું ગોધરા. ટ્રેનમાં બેઠા બેઠા મજા આવે. ગરમી થાય ગરમી થાય? તું આખો દી એસીમાં રહેશ ને એટલે. શું છે એસીમાં ટિકિટ મળી નહીં. આપણે છે ને આમાં એસી કરતાં આમાં મજા આવે. ઓલામાં કંઈ કોઈ વાતચીત ન થાય. મળતી હતી પણ લીધી નહીં. આમાં એન્જોય થાય, એન્જોય. ખૂબ મજા આવે. તાર પપ્પાને છે ને મારો વિરોધ જ કરવાનો પહેલેથી. એ તો આ બાજુ ઓલી બારી ખુલ્લી છે ને સિનેમેટિક મોડમાં એવું થોડુંક લાગે. સારું આવે વિડીયો ઉતારવાનો. બધા આવી જાય. એ મને આપો. વ્યવહાર કહેવાય ને, વ્યવહાર ખોપારીને. મિત્રો અહીંયા ઉપર હોતો અને બહુ તરસ લાગી. આપણને એમ છે આ વખતે એટલું બધું પાણી નથી લેવું. શિયાળા જેવું ચાલુ થઈ ગયું છે. પણ અમે 5 લીટરનો અને બોટલ તો અનલિમિટેડ લઈએ જ તે અહીંયાથી ઘરેથી. આ વખતે વિચાર્યું કે 2-3 બોટલ લેશું એટલે ઉપાડવું ઓછું પડે. બસ ટ્રેનમાં લઈ લેશું બોટલ. પણ પાણી બોટલો જ વેચાવાનું થતું અત્યારે ખબર નહીં કેમ.
આવી ગયું સામાન બામાન કાઢી લીધો છે આવી ગયું 5 જ મિનિટમાં આવી જશે ગણી દેજો બિસ્તરા બોટલા સિપરા નદીનું પાણી ઢોરાણ બે ઉજ્જૈન આવી ગયા છીએ ટ્રેનમાંથી ઉતરી ગયા મહાદેવ મહાદેવ आपको दिखा भी देंगे धर्मशाला हर हर महादेव पहुंची ગયા છીએ ઉજ્જૈન મહાકાલના દર્શન કરવા માટે જીવમાં જીવામાંથી ઉતરતા વેત રિક્ષાઓ માટે દોડાદોડી કરવાવાળા માટેથી 1 પણ રૂપિયાની રિક્ષા ન કરતા એ લૂંટણિયા છે 20 રૂપિયા કહીને પછી તમારી પાસે વધારે પૈસા હેઠી શકે એ યુનિયન છે બહાર આવો મહાદેવના ભક્ત પાસેથી રિક્ષા કરો અને પછી જાઓ અંદર એક આખું યુનિયન છે રેલવે સ્ટેશનથી મહાકાલ અને હરસિદ્ધિ માતાજીનું મંદિર 20 રૂપિયા સવારી ચાલે છે અમે 5 જણા છીએ એટલે 20 રૂપિયા સવારી બરાબર પર પર્સન 20 રૂપિયા મમ્મી ને પપ્પા રિક્ષામાં આગળ જાય છે અમે ચાલીને જાય છે અહીંયાથી એલાઉડ નથી અંદર પણ મમ્મીને પગની તકલીફ છે ને એટલે અમને એલાઉડ કર્યું મમ્મીને એકલી રિક્ષામાં મોકલી પપ્પા સાથે એટલે એ પોલીસવાળા એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કે એમને અમારું સમજ્યા બાકી જો અમે અહીંયાથી ચાલતા ચાલતા જતા રહીશું આપણે શું વાંધો છે આપણે ચાલતા ચાલતા જઈએ કે મમ્મીને તકલીફ પડે નહીં આટલી બધી તો રિક્ષા અંદર આવવા દીધી શી ખબર બ્લોગ ચાલુ હતો એમ કે આને એ ફેમસ થઈ જાય એવું હોય વન વે છે એવું છે સરસ અહીંયા પંજાબી ખાવા એલા ચાઇનીઝ ને પિઝા ની ખાવા આવતા હતા નૂડલ્સ ખાવા આપણે અહીંયા આવતા હતા પિઝા નૂડલ્સ ઘડીક બંધ કર દો આપણે ફટાફટ ચાલીને પહોંચી જઈએ આ રહ્યું હવે બંધ કર દો ઘડીક હરસિદ્ધિ મંદિર પહોંચી ગયા છીએ જો આ રહ્યું એની એક્ઝેક્ટ બાજુમાં જ આપણે રહેવાનું થશે પેલા મહાકાલ મંદિર જો સામે દેખાય હરસિદ્ધિ માતાનું મંદિર હરસિદ્ધિ માતાનું મંદિરની એક્ઝેક્ટ બાજુમાં છે ને પંડિત સૂર્યનારાયણ છે ત્યાં અત્યારે મમ્મી ને પપ્પા ચેક કરવા ગયા બુકિંગ અવેલેબલ છે કે નહીં ખાલી છે ભરેલું એકવાર ચેક કરી લે પછી બીજી જગ્યાએ ગોતવાનું પહેલું પ્રેફરન્સ આપણું એ છે બરાબર ને બહુ અને આમાં ઓનલાઈન તમે ફાઇન ન કરતા ઓનલાઈન બુકિંગ હા ઓનલાઈન બુકિંગ નથી થતું એ લોકોનું એવું જ કહેવું છે કે ઓનલાઈન બુકિંગ નથી થતું જે ગૂગલમાં બતાવે છે ને એ ફ્રોડ છે એટલે તમે અહીંયા આવીને જ બુકિંગ કરાવજો અમારે એકવાર અનુભવ થયેલો છે બરાબર ને બહુ બધી અલગ અલગ વસ્તુઓ મળે આ આખો માર્કેટ ભરાય આ માર્કેટમાં તમે કંઈ પણ વસ્તુ લઈ શકો છો બહુ બધું વ્યવસ્થિત ને સારું મળે આપણને અનુભવ છે આપણે વારંવાર અહીંયા આવતા હોય વર્ષમાં એકાદ વાર તો 1-2 વાર તો આવી જ છે જો આ મિત્ર રુદ્રાક્ષ છે ને એ ચેક કરે 2 સિક્કા વચ્ચે મૂકીને રુદ્રાક્ષ ગોળ ભરે ને તો સાચો ઓરિજિનલ જે બીજ છે ફળ રીતની વસ્તુ આવે રુદ્રાક્ષ આવે ને ભદ્રાક્ષ આવે રુદ્રાક્ષ હોય ને ઓરિજિનલ હોય ભદ્રાક્ષ ખોટું લઈને આવી મારી પાસે આ રાખ પાકીટ હાલ આખું સૂર્યનારાયણ છે ને એ ફૂલ થઈ ગયું છે હવે બીજે ચેક કરવા જઈએ અહીંયા ગયા હતા ને લાસ્ટ ટાઈમ અરે હાથી રોજ આજે અહીંયા આવે ફ્રૂટ ખાવા હા શ્રી બાલાજી પરિસર રહ્યું ને એમાં આપણે ઉતરા હતા સારું હતું સરસ હતું बाजू में पानी की बोतल लेने गए थे वहाँ भी आपके साथ हिंदी में बात करने लगा वो पता नहीं क्यों ये पानी की 30 वाली बोतल ले ली बिस्लरी की अभी हम घर जा रहे हैं उज्जैन रूम अमरो आ रहे से અહીંયાથી 3 મઢુલી છે એમાંથી આ એક મઢુલીમાં આ મઢુલી છે અમારી તો કાઢી લીધો છે પાછો આપણે નાસ્તાનો પ્રોગ્રામ ચાલુ છે તમને મમ્મી અહીંયા આપો સૌથી બેસ્ટમાં બેસ્ટ હોય ને ત્યાં ગુલાબપુરી મમ્મી લેખા બહુ ટેસ્ટી છે મસાલો રહ્યો ને આપી હતી પછી ચારીનું કંઈક બીજું નામ આપ્યું હતું ઘોડે ઘૂબરો રહ્યો ને ઘૂબરો
એ મને એમ કે હે ને તીખો ઘૂઘરો હોય છે. એકવાર મેં બહુ મોટું બેટકું ભર્યું હતું તો અંદરથી હે ને ગળ્યું નીકળ્યું. આખા ઉજ્જૈનમાં ફરી લીધું, અહીંયા આટલામાં ક્યાંય મને બાકસ ન મળી. વિચાર કરો, કોઈની પાસે બાકસ જ નથી. પછી મંદિરમાંથી એને 10 રૂપિયા મૂક્યા અને ત્યાંથી લઈને આવ્યો. ક્યાંય નથી, બધા પાનમાં. અરે બધા પાનમાં દુકાન ફરી લીધી, બધી જગ્યાએ. તો એવું પેલા કીધું હોત તો. આજ તો ખતરનાક ભીડ છે. પાછળથી ધક્કો ન દે ભાઈ. હા ભીડ તો જો ચંપલ નહીં મળે. હરસિદ્ધિ માતાજી મંદિર ઉજ્જૈન. જય હરસિદ્ધિ માતાજી. ઘી પીવામાં આવી રહ્યું છે મમ્મી દ્વારા. આ બાજુ જો મમ્મી. જડતું નથી, બધા ગાયબ થઈ ગયા. આરતી પતી ગઈ. આરતીમાં અત્યારે લાઇટ ગઈ છે ઉજ્જૈન. ખૂબ જ સરસ વાતાવરણ, સરસ એકદમ લાગે છે. કેટલું સરસ લાગે. અહીંયા શાંતિથી બેઠા છે મિત્રો. સામે લગીની લાંબી લાઈન છે. અહીંયાથી અહીંયા ઉપર જાય છે લાઈન. આગળ લાઈન જાય. લાઈનમાં રેડી છું ને? જય માતાજી. અત્યારે ઉજ્જૈનમાં છીએ ને 80% ગુજરાતી પબ્લિક અહીંયા છે. હિન્દી બોલે તો હું આગળ રહીશ. ચલો ચલો. હવે હરસિદ્ધિ મંદિરમાંથી બહાર નીકળશું. ડોરેમોન તો પડી ગયું. જમવાનું કંઈક કર્યો, ભૂખ લાગી. લઈ જાવ, મસ્ત જગ્યાએ. સરસ લાગી. પેલા પાણી અપાવો. પાણી પીવું જો આમ નથી. એટલે પછી ખાઈશ. પાણી પીવું ખાલી? પેલા પાણી પીશ પછી ખાઈશ. પાણી પીવડાવી દો તને જાજુ બધું, આખી બોટલ. મીઠા પાણીપુરી, ગોલગપ્પા. વખતે અહીંયા જેને અત્યારે પાણીપુરી ખવડાવી નહીં મારા બેટા, આપણને ન મજા આવી. ને કે દર વખતે ખાઈ નહીં પાણીપુરી ઓલો નહોતો અહીંયા. શું નું આપ્યું? કોરીપુરી નું આપ્યું, મસાલા પૂરી નું આપ્યું. મોટું દુઃખ કહેવાય આ તો. ટેસ્ટ ભંગાર. પાણીનો ટેસ્ટ, પાણી તો હા ઓલા જેવું તીખું મરચાનું પાણી હોય ને એવું લાગે. લાલ મરચીનું પાણી હતું, પુદીનો કઈ નહીં. હરસિદ્ધાઈ રેસ્ટોરન્ટ છે અને બાજુમાં ગુજરાતી લોકો આવે ને એના માટે છે ને ગુજરાતી નામ લખ્યું. નામ ખોટું લખ્યું જો ગુજરાતીનું. હરસિદ્ધિ રેસ્ટોરન્ટ હિન્દીમાં બરોબર લખ્યું. તો હોટલ ગુજરાતી હરસિદ્ધાઈ રેસ્ટોરન્ટ. ન આવડતું હોય, ન લખતા હોય તો તોય આવશે ગુજરાતી જમવા. ગુજરાતી છે ને બહાર ગુજરાતી ગોતે અને આ ગુજરાતમાં પંજાબી ગોતે, ફિક્સ જ છે. કેસરયુક્ત દૂધ. જમવાનો પ્લાનિંગ અહીંયા છે ત્રિનેત્રવાળાને. ખાવા માટે રોડ ઉપર બેસી ગયા. કઈ ખરું? હમણાં આના પછી ને ક્લિપ એવી આવશે ને જેમાં તું બે હાથે ખાતો રહે. ખાવા માટે રોડ ઉપર બેસી ગયા. બોલો હૈદ કહેવાય. એમાં શું હોય? પેલા જમાનામાં રોડ ઉપર બેસીને ખાતા નહીં કોઈ. મફત થોડા ગઈ. હવે રોડ ઉપર આવી ગયા બધા. અરે યાર. જો સ્ટ્રીટ ફૂડ ચાખીને કહો તો ચાખ તો. બે. હા ને હવે સ્નેપમાં મોટા ઓલા હોય.